सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अकिंचन भवं स्वास्थ्यं कौपीनत्वेऽपि दुर्लभम् त्यागादाने विहायास्मात् अहमासे यथा सुखम्। कुत्रापि खेदः कायस्य जिह्वा कुत्रापि खिद्यते मनः कुत्रापि तत्यक्त्वा पुरुषार्थे स्थितः सुखम्। अकिंचन भवं स्वास्थ्यम स्वास्थ्य स्वस्मिन् स्थितिः अर्थात હું પણ જે મારું વાસ્તવિક સ્વરૂપ છે સ્વાસ્થ્ય સમ દુઃખ સુખ સ્વસ્થ ભગવાન કે 14મા અધ્યાયમાં જે સમ દુઃખ સુખ છે સ્વસ્થ છે સમત્વ ત્યાં સમત્વનું વર્ણન કર્યું। અહીં કહે છે કે ત્યાગ આદાને વિહાય મનમાંથી કશી વસ્તુનો ત્યાગ કરવો કશી વસ્તુનું આદાન કરવું પરિગ્રહ કરવો ગ્રહણ કરવું। વિહાય અર્થાત આ પ્રકારની જરૂરિયાતથી પણ હું મુક્ત થઈ ગયો છું। આમ આપણે કહ્યું તે પ્રકારે આપણે કશું છોડી શકીએ નહીં વસ્તુએ આપણને છોડવી પડે। त्याग के आदान ये ज्यांथी उत्पन्न उद्भवे छे હવે અજ્ઞાનમાંથી અવિવેકમાંથી દેહાત્મબુદ્ધિમાંથી અહંકારમાંથી અલ્પતામાંથી જરૂરિયાતમાંથી તો આ પ્રકારે જે જરૂરિયાત જન્મી કે આ છોડવું જોઈએ તો હું સ્વસ્થ છું આ ગ્રહણ કરવું જોઈએ તો હું સ્વસ્થ છું। આમ મારી સ્વસ્થતાને આર્થે જ્યારે કશીક વસ્તુને આધારિત છે
હું માનું છું કે હું સ્વસ્થ છું જ્યારે આ વસ્તુનો ત્યાગ થાય, હું સ્વસ્થ છું જ્યારે આ વસ્તુ ગ્રહણ થાય. એવું સામાન્ય હોય છે કે હું જાતે સ્વસ્થ નથી. મારી સ્વસ્થતા જ્યાં સુધી બીજા કશા પર આધારિત છે ત્યાં સુધી ત્યાગ કે આદાનનો ત્યાગ કરવાનું માનવા શક્ય જ નથી. એ થઈ જ જતું હોય છે. આ મૂળભૂત વાસના કહે છે હું જરૂરિયાતવાળો છું. આ મૂળભૂત વાસના જે દેહાતો બુદ્ધિમાંથી જન્મે છે એ પોતે જરૂરિયાતવાળો છે. એ જ અનેક આ બધી વસ્તુ ઉત્પન્ન કરે છે. ત્યાગ કરવો આ ટૂંક જે કે વ્યવહાર છે એની અંદર બધા વ્યવહારને આ બે એમાં આપણે સમાવી દઈએ. ત્યાગ અને આદાન, યોગ અને ક્ષેમ કહો, ત્યાગ અને આદાન કહો, છોડવું ને પકડવું કહો, વ્યવહાર. તો જ્યાંથી આ વ્યવહાર જન્મે છે, માત્ર બહારના વ્યવહારની આ વાત નથી. જ્યાંથી આ વ્યવહાર જન્મે છે એક જરૂરિયાતની મારામાં લાગણી, એવી મારા પ્રત્યેની મારી દૃષ્ટિ કે હું જરૂરિયાતવાળો છું, એ પ્રકારની મારી દૃષ્ટિ ત્યાંથી આ બધું જન્મે છે. એ ન હોય તો ત્યાગ આદાનો વ્યવહાર માત્ર તકલીફવાળો નથી. ત્યાગ આદાને વિહાય, મેં તો ત્યાગ અને આદાન છોડી દીધા અર્થાત એમણે મને છોડી દીધા. એમની જરૂરિયાતથી મુક્ત થયો. કઈ ત્યાગ કે આદાન કર્યા વગર હું સ્વસ્થ છું. મૂળભૂત જરૂરિયાત કઈ છે? સ્વસ્થતાની મૂળભૂત જરૂરિયાત. આમ દરેક વસ્તુમાં સ્વસ્થતાની જરૂરિયાત જ હોય છે ને. દરેક વસ્તુ છેવટે પોતાના મૂળ સ્વભાવ તરફ ગતિ કરતું હોય. જો એ પોતાના સ્વભાવથી કોઈક રીતે વિખૂટું પડી ગયું હોય તો પોતાના સ્વભાવ પ્રત્યે ગતિ કરે. કોઈ સ્પ્રિંગને ખેંચી હોય તો ભાઈ પોતાની સ્થિતિસ્થાપકતા તરફ, દરેક સ્થિતિસ્થાપકતા તરફ જાય. સર્જન એટલે સ્થિતિસ્થાપકતામાં વિક્ષેપ. તેમ સ્થિતિસ્થાપકતા એટલે પોતાની સ્થિતિને તરફ જવું. આવો દરેક વસ્તુનો સ્વભાવ છે. સર્જન કોને કહેવાય? દરેક વસ્તુને પોતાના સ્વભાવથી વિખૂટી કરી દેવામાં આવી. એને પ્રધાન કહેવામાં આવે જ્યાં આગળ બધા ગુણોનું સમતા છે, બધા ગુણો સંવાદિતામાં છે, સમત્વ છે, બેલેન્સ છે. એટલે કોઈ પ્રવૃત્તિ નથી. જરાક વિષમતા આવે કે બધી પ્રવૃત્તિ છે. આ વિષમતામાંથી જન્મેલી પ્રવૃત્તિ છે. વિષમતાનો અનુભવ કરો અંદર કોઈક રીતે. એ વિષમતા છે એ તરત જ સ્વસ્થતાની ઈચ્છા કરે. સ્વસ્થતાની ઈચ્છામાંથી જે કંઈ બધું મનમાં વૃત્તિઓ જન્મતી હોય એને ત્યાગ અને આદાન કહીએ આપણને. તો હું ત્યાગ આદાન વગર સ્વસ્થ છું એનો થયો થયો. ત્યાગ આદાને વિહાય અસ્માત, કે ત્યાગ અને આદાન મને મારામાંથી છૂટી ગયા છે કારણ કે હું એમના વગર સ્વસ્થ છું. હમાસે યથા સુખમ, માટે સુખ થાય એ પ્રકારે હું સ્થિત છું, રહેલો છું. કદાચિત ન દુઃખી ઇત્યર્થ, ક્યારે પણ દુઃખી નથી. દુઃખનું કારણ તો છે જ નહીં. ખરે આ એક જ કારણ છે. અસ્વસ્થતા કહો એ કે હું પોતાને અસ્વસ્થ માનું, બસ એ જ દુઃખનું કારણ છે. પોતે પોતાને શું માને છે? હું મારી જાતને સ્વસ્થ માનું છું, એમાંથી પ્રવૃત્તિ જન્મે. હું મને સ્વસ્થ જાણું છું તો પછી કોઈ પ્રવૃત્તિ ના જન્મે. પછી કહે પ્રવૃત્તિ થાય પણ જન્મે નહીં. અસ્વસ્થતામાંથી જન્મેલી પ્રવૃત્તિ આપણે પ્રવૃત્તિ કે બંધન કરનારી કહેવામાં આવી. એ અસ્વસ્થતાને સાચું માનવાને કારણે જન્મેલી પ્રવૃત્તિ અસ્વસ્થતાને જ વધારો કરે અથવા અસ્વસ્થતા ચાલુ રાખે ને. કુત્રાભિ ખેદ, ખેદમાં અસ્વસ્થતા છે. કુત્રાભિ ખેદ કાયસ્ય, ક્યારેક મારો આંતરિક ખેદ છે, અસ્વસ્થતા છે,
એ કાય એટલે કે શરીરના કર્મના રૂપમાં વ્યક્ત થાય. જીહ્વા કુત્રા વિખિદ્યતે, ક્યારેક મારી આંતરિક અસ્વસ્થતાનું નામ ખેદ. હું ખેદ શું છે? હું અસ્વસ્થ છું. એ પછી મનને ખિન્ન બનાવે. હું અસ્વસ્થ મનનો મારી દ્રષ્ટિ જ છે. એ પછી એ દ્વારા કર્મ થયું હોય શરીરના સ્તરે તો શરીરને કોઈ ખેદ નથી, કર્મમાં ખેદ નથી. કર્મ તો ખેદમાંથી જન્મેલું છે અને પછી ખેદમાંથી જન્મેલું કર્મ વધુ ખેદ જન્માવે. ખેદમાંથી જન્મેલા કર્મનું પ્રયોજન શું છે? ખેદમાંથી મુક્ત થવું. હવે જે વસ્તુ છે જ નહીં, ખેદ નામની વસ્તુ નથી, માટે ખેદમાંથી મુક્ત થવાની વસ્તુ પણ છે નહીં. એટલે ખેદ પણ એક કલ્પના છે અને માટે ખેદ મુક્ત એ પણ બીજી કલ્પના છે. મારી કલ્પના પ્રમાણે છે તો હું ખેદમાંથી મુક્ત છું, અર્થાત ખેદમાંથી મુક્તિ પણ એક કલ્પના કહો, એક પરિસ્થિતિ સાથે તુલના કરવામાં આવે છે, સરખાવવામાં આવે છે. એ પરિસ્થિતિ સર્જાય તો એક ક્ષણે હું ખેદમાંથી મુક્ત છું. પછી ખેદમાંથી મુક્તિ એટલે શું એનો મારો પોતાનો વિચાર બદલાય એટલે પરિસ્થિતિ બીજી આપણે રચવી પડે. આપણે સતત પરિસ્થિતિ રચતા હોઈએ છીએ. કેમ? કારણ કે ખેદમાંથી મુક્તિ એટલે શું? એક તો હું ખિન્ન છું એવી મન કલ્પના કરે છે અને પછી ખેદ મુક્ત હું એની કલ્પના કરે છે અને એ સ્થિતિને સર્જવાનો પ્રયત્ન કરે છે. એ સર્જાય તો પોતાને સફળ માને છે, ક્ષણભર ખેદથી મુક્ત થાય છે. કારણ કે ખેદ તો કલ્પના છે, પછી કલ્પના આવી જાય એટલે બીજી સ્થિતિ જોઈએ, વળી પાછી પ્રક્રિયા ચાલુ થાય. આમ ખેદથી પ્રેરાઈને કાયમનું કર્મ થાય, વાણીનું કર્મ થાય, મનનું કર્મ થાય. ભલે એ કર્મ પછી પૂજા, પૂજનમ, જપ, ચિંતનમ, જે કોઈ કર્મ હોય, જે કોઈ કર્મની પાછળ કશીક ઈચ્છા છે. ભલે મોક્ષની ઈચ્છા હોય, મોક્ષની ઈચ્છા એટલે અત્યારે નથી કહેતા હું ના કરા, સમજવાની જરૂર છે. એટલે સ્વામી તો કહ્યું સ્વામી કર્મ એટલે લોકો એવું સમજ્યા ભાઈ મોક્ષની ઈચ્છા કર્મ ના થવું એટલે નથી કરતો. પણ મોક્ષની ઈચ્છાથી પણ કર્મ થતો હતો એ ઈચ્છા જ ખેદ છે. મૂળ ખેદમાંથી જન્મી છે. એવી સૂક્ષ્મ ઈચ્છાથી પ્રેરાઈને કર્મ થાય એને ખેદ કહેવામાં આવે. એટલે કર્મ તો ખેદ નથી, શરીરને ખેદ નથી, ઈચ્છામાં ખેદ નથી. ઈચ્છાનું કારણ છે ત્યાં ખેદ છે. તો ત્યક્તવા એટલે હવે આ કાયામાં ખેદ હોય, વાણીમાં ખેદ હોય, મનમાં ખેદ હોય તો આ કર્મનો ત્યાગ કરીને અહમ એતત્રયમ ત્યક્તવા. હવે આ ત્રણનો ત્યાગ કરવો એટલે શું? શરીર કર્મણી, વાચિક કર્મણી, ધ્યાનાદિ કર્મણી. શરીર કર્મણી કાયા ખિદ્યતે, વાચિક પછી વાચિક કર્મણી વાક ખિદ્યતે, માનસિક કર્મણી મન ખિદ્યતે. એવું થયું. આ ત્રણેય કર્મનો ત્યાગ કરીને, ત્યાગ નામની કોઈ વસ્તુ નથી જાણવું જોઈએ આપણે. ત્યાગ કરવો એ પણ કર્મ જ છે ને. પછી કશું પકડવું ત્યારે કશાનો ત્યાગ થાય. માત્ર ત્યાગ હોતો નથી, નરો ત્યાગ જ હોય, એની પાછળ બીજું કશું પ્રયોજન ના હોય એવો ત્યાગ ના હોય. પ્રયોજન સહિતનો ત્યાગ હોય ને. એટલે ભલે કહ્યું ભાઈ ત્યક્તવા, એ ત્રણેયનો ત્યાગ કરીને, મૂળ તો ખેદનો ત્યાગ કરીને, જેમાંથી આ ત્રણ સ્તરનું કર્મ જન્મ્યું હતું. એ ખેદ જન્મ્યો અહમભાવમાંથી, ઉપાધિમાં અહમભાવમાંથી. એનો ત્યાગ કરીને એટલે આત્મજ્ઞાન દ્વારા ખેદનું કારણ જે છે એ ખેદનું કારણ દૂર થઈ ગયું.
અલ્પતા દૂર થઈ ગઈ. પુરુષાર્થે સ્વાત્મનેવ સ્થિત સુખમ. આ રીતે સ્વાત્મામાં સુખમ સ્થિત અનાયાસે સ્થિત, કોઈ પ્રયત્ન વગર સ્થિર છું. એટલા માટે કે સ્થિરમાં પણ ઘણી વાર પછી બીજા બધા વિક્ષેપો આવતા હોય ને, દેહાત્મ બુદ્ધિ વગેરે વિક્ષેપો દૂર થઈ ગયા. એટલે હવે કોઈ પ્રયત્ન છેવટે પોતાના સ્વભાવમાં સ્થિત થવા માટે પ્રયત્ન ના હોવો જોઈએ, પણ પર સ્વભાવમાં સ્થિત થવાની ટેવ પડી ગઈ છે ને, એ વારંવાર મને પોતાના સ્વની સ્થિરતામાંથી વિચલિત કરે છે. એટલામાં પ્રયત્ન જોઈએ, એ પછી ના જોઈએ. આપણે આગળ વધવાનું કાય વાંગ મનોવ્યાપાર ત્યાગે. આપ કહો છો કે આપણે કાયાનો વ્યાપાર ત્યાગી દીધો, મનનો ત્યાગ કેમ કરવો એ કે મને ખબર નથી. કાયાના વ્યાપારનો ત્યાગ એટલે શું? વ્યાપાર કરવો કાયાનો સ્વભાવ જ છે. આ કાયાનો વાણીનો મનનો વ્યાપાર કરવો એમનો સ્વભાવ છે. પ્રકૃતિનું સર્જન છે ને. પ્રકૃતિ કોને કહેવાય? પ્રધાનની અંદર વિષમદયનમ પ્રકૃતિ પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ. આમ સર્જન કરવું એ જેની યોગ્યતા પેલું પ્રધાન સર્જન યોગ્યતા ધરાવતું નથી, પ્રકૃતિ ધરાવે છે. પ્રકૃતિ એટલે કર્મ રહ્યું છે. કદાચ આપણને હલચલના સ્તરે, ચેષ્ટાના સ્તરે, ગતિના સ્તરે કર્મ ના લાગે, પણ કર્મનું પોટેન્શિયલ કહો સંભાવના તો છે જ પ્રકૃતિમાં. એટલે કદાચ તમે કર્મના આકારનો ત્યાગ કરો તો પણ કર્મની સંભાવનાનો ત્યાગ ન થાય જ્યાં સુધી પ્રકૃતિમાં અહંભાવ છે. એટલે પ્રકૃતિમાં અહંભાવ દૂર થાય તો વાસ્તવમાં કર્મ ત્યાગ થાય. એટલે શું? તો આપણે ત્યાં હોઈએ જ્યાં કર્મ નથી. પ્રકૃતિમાં અહંભાવ છે, કર્મનો ત્યાગ આપણે કરીએ એ આપણી સાધના છે. એમાં કોઈક પ્રકારનું નિયંત્રણ રહેલું છે. ભગવાને અકર્મણી છે કર્મ, એમાં કર્મ છે. કર્મ કરવું એ પ્રકૃતિનો સ્વભાવ છે. એ સ્વભાવની પ્રકૃતિને રોકવી એ સાધના છે. પણ એ વસ્તુને સ્વભાવથી રોકવામાં કોઈનો કોઈ શ્રમ તો રહેલો જ હોય ને. એ કશું કરવા માંગે, એનું રોકી રાખવા માંગે છે. બાળકને હા લીધું ને એ છૂટવા માંગે, એને પકડી રાખવા માંગે, એને જેવું છે. એટલે ભગવાન કહે છે અકર્મણી છે કર્મયઃ. માણસ જેને અકર્મ માને છે એ પણ કર્મ છે, કારણ કે કર્મ કરવો જ એનો સ્વભાવ છે. પ્રકૃતિને કર્મથી રોકવામાં કર્મ રહેલું છે. આમ ઢાળ હોય એટલે મોટર ગાડી તો સરકી જાય, એને છોડવામાં આવે તો, અને એને રોકવી હોય તો બ્રેક લગાવવી પડે. ભલે ત્યાં ગતિ ના હોય છતાં પણ ગતિને રોકવા રૂપી પ્રયત્ન તો છે જ નહીં. એટલે ગતિ કરવો જેનો સ્વભાવ છે અને ગતિમાંથી રોકવામાં પણ પ્રયત્ન છે, એને ભગવાન કર્મ કહે છે. એ અકર્મ માણસ જેને માને છે એમાં કર્મ રહેલું છે. એટલે ટૂંકમાં કર્મ પ્રકૃતિમાં રહેલું છે જોવાનું. પણ ચાલો તમે જ્ઞાનનિષ્ઠ છો, સ્વસ્થ છો, એટલા માટે કાયાના વાણ્યના મનના કોઈ કર્મની આવશ્યકતાથી મુક્ત છો. અને માટે તમે કહો છો કે તમે ત્રણેય સ્તરનું કર્મ છોડી દીધું છે. એ છોડવારૂપી કર્મ ના હોય, માત્ર એ દ્રષ્ટિરૂપી દ્રષ્ટિ હોય. ટૂંકમાં હું અકર્તા છું એ દ્રષ્ટિથી જ કર્મ છૂટી ગયું કહેવાય. બાકી કર્મને છોડવાનો બીજો કોઈ ઉપાય જ નથી. હા, તમે સમાધિમાં મગ્ન રહો ત્યારે કર્મ છૂટી ગયો એમ કહેવાય, પણ વળી પાછો એમાંથી વ્યુત્થાન થાય એટલે કર્મનો સ્વભાવ છે તો આવી જ જવાનું છે. અને તો શ્વાસ આ બધા કર્મ તો થતા જ હોય છે ને. વૃદ્ધરાભિસરણ એને કેવા કર્મ કહેવાય? એને વોલન્ટરી નહીં, હા, ઇનવોલન્ટરી. ઇનવોલન્ટરી, હા.
એ તો થયા જ કરે. જોકે એને આપણે કર્મ કહેતા નથી, પણ તમે આ પ્રકારે સ્વસ્થ છો અને માટે કોઈ પ્રકારનું કર્મ કરતા નથી, તો પછી સદ્ય દેહ એવ સદ્ય પતેદ. જો કોઈ કર્મ ના થાય તો તમારા દેહનું તરત જ પતન થઈ જાય. કેમ? ભોજનામ્બુપાના દેહ બી ત્યાગાદિતિ. બધા કર્મ ત્યાગ થયો, ભોજન કર્મ ત્યાગ થયો, અંબુલ જળપાનનો ત્યાગ થયો, તો દેહને ટકાવી રાખનારો અન્નપાન છે, ત્યાગ થઈ ગયો તો આ દેહનું પતન થઈ જશે. તો દેહ ચાલે કેવી રીતે? એનું થઈ તો જ્ઞાની પુરુષનો દેહનું પતન થઈ જાય. તેને ઉત્તર આપે છે ત્રીજા શ્લોકમાં, કૃતમ કિમપી નૈવ સ્યાદ ઇતિ સંચિન્ત્ય તત્વતઃ યદા યત્ કર્તુમાયાતિ તત્કૃત્વા સે યથા સુખમ. કૃતમ કિમપી નૈવ સ્યાદિતિ સંચિન તત્વતઃ. કૃતમ કિમપી નૈવ સ્યાદિતિ સંચિત્ય તત્વતઃ. તાત્વિક રીતે જોવા જઈએ, વાસ્તવમાં જોવા જઈએ તો કૃતમ કિમપી નૈવ સ્યાદ. કૃતમ નથી કર્મ કરવામાં આવ્યો, કોઈ પ્રકારનું કર્મ થતું નથી. તત્વ આત્મકૃતમ નૈવ સ્યાદ. શરીરેન્દ્રિયા ટીકા કે ભીકૃતમ કેમ તત્વતઃ આત્મકૃતમ ન સ્યાદેતિ સંચિંત્ય. તો કે શરીરના સ્તરે કર્મ થાય છે, વાણીના સ્તરે, મનના સ્તરે થાય છે, એ આ તત્વતઃ. પણ જ્યારે મારામાં વિવેક છે, આ દ્રષ્ટિ છે, જ્ઞાન છે, તો હું જોઉં છું કે આ કર્મ આત્મા વડે થતું નથી. આત્મકૃતમ ન સ્યાદિતિ સંચિંત્ય. કર્મ થઈ રહ્યું ત્યારે પણ આત્મા વડે થતું નથી, એ પ્રકારનું ચિંતન કરે, એ પ્રકારનું જ્ઞાન નથી. ત્યાંથી કર્મણી અકર્મય પશ્યેત. કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ કર્મણી કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ જે અકર્મ આત્માના દર્શન કરે છે. અકર્મ યશ પશ્યેત, યહ અકર્મ પશ્યેત. અકર્મ એટલે આત્મા. કર્મણી જ્યારે કર્મ એટલે ઉપાધિ દ્વારા કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ જે અકર્મ આત્માના દર્શન કરે છે. આનો અર્થ એવો થયો, કર્મમાં ચાલો, કર્મણી એટલે કર્મમાં અકર્મ દર્શન કરો ચાલો, અથવા કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ જે અકર્મ અકર્તા આત્માના દર્શન કરે છે. એટલે કર્મ થઈ રહ્યો ત્યારે, જ્યાં કર્મ થઈ રહ્યો હોય ત્યાં અહંભાવને કારણે મારા મનમાં એવી દ્રષ્ટિ છે, હું કર્મ કરી રહ્યો છું. આ પ્રકારની મારા વિશેની દ્રષ્ટિ મારામાં જન્મતી હોય છે. કર્મ શરીરના સ્તરે થાય, વાણીના સ્તરે થાય, મનના સ્તરે થાય, એ તો છે. પણ ત્યારે હું શું માનું છું? હું કર્મ કરી રહ્યો છું. એ કેવી? તત્વત આત્મકૃતમ ન સ્યાદિતિ. હવે મારી દ્રષ્ટિ કઈ છે? હું કર્મ કરતો નથી, બસ આટલું જ છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. તત્વવિદ, તત્વજ્ઞાની, યુક્ત જે યોગી છે, આત્મનિષ્ઠ છે, મન્યેત મન્યતે જાણે છે, જુએ છે. નૈવ કિંચિત કરોમીતિ, હું કંઈ જ કરતો નથી. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિઘ્નન, આ ઇન્દ્રિયના સ્તરનું કર્મ. અશ્નન, પ્રાણના સ્તરનું કર્મ કેવું હોય તો, કે ભાઈ શરીરના સ્તરનું. ગચ્છન એટલે કર્મેન્દ્રિયના સ્તરનું કશું, જ્ઞાનેન્દ્રિયના સ્તરનું, કર્મેન્દ્રિયના સ્તરનું. પ્રલપન, વિસર્જન, ગૃહ્ણન, કર્મેન્દ્રિયો.
ઉન્મિશન વિષન્નપી. અને શું કહેવાય? આ વોલન્ટરી ઇનવોલન્ટરી કર્મ એટલે એને ગુજરાતીમાં શું કહીએ આપણે? સ્વૈચ્છિક, અસ્વૈચ્છિક. સ્વૈચ્છિક કર્મ એ સ્વેચ્છાએ થનારું, અસ્વૈચ્છિક. બરાબર છે. આવું થતું હોય એને માટે બધા કર્મ સ્વૈચ્છિક થઈ ગયા. જ્ઞાની પુરુષ માટે બધા કર્મ સ્વૈચ્છિક જાતે થનારા. આ શ્વાસોશ્વાસ છે સ્વૈચ્છિક કર્મ, હું કરતો નથી. એટલે શ્વાસ ચાલે છે ત્યારે પણ આ દર્શન મારામાં છે કે હું આ કરતો નથી. ખરું? શરીરમાં લોહીનું ભ્રમણ થઈ રહ્યું છે, હું કરતો નથી. આ એક અકર્તાનું આ દર્શન બહુ સરસ છે. એટલે આ બધા દેહનું નિરીક્ષણ કરવું, એની ક્રિયાઓનું નિરીક્ષણ કરવા, આ રીતે કે ભાઈ આ થઈ રહ્યું છે મારા કર્તૃત્વ વગર થઈ રહ્યું છે. એ જ દર્શન જે છે એ દ્રષ્ટિ, એમાં પોતાના વાળાની દ્રષ્ટિ છે. પેલું થઈ રહ્યું છે એટલે કે હું કરતો નથી, એ દ્રષ્ટિ ખરી ને. આમ આ બધા સ્વૈચ્છિક કર્મો થઈ રહ્યા હોય શ્વાસ લેવા વગેરે, ત્યારે પણ હું કર્મ કરતો નથી એ પ્રકારની મારી દ્રષ્ટિ હોય છે. ત્યારે પછી જેને અસ્વૈચ્છિક કર્મ માનવામાં આવે છે, બોલવું ચાલવું વગેરે, એમાં પણ એ જે દ્રષ્ટિ હોય એવું વેદાંત શીખવે છે આપણને. એટલે કે એ કર્મ પણ જાતે જ થઈ રહ્યા છે, બહુ મોટા સ્તરે થઈ રહ્યા છે. આ તો શરીરના સ્તરે થઈ રહ્યા છે, બોલવાનું, ચાલવાનું, સાંભળવાનું, ખાવાનું, પીવાનું એ પણ કર્મ થઈ જ રહ્યા છે ખરેખર. આમ જોવા જઈએ ને કર્મ કરનારું કોઈ છે જ નહીં દુનિયાની અંદર. બે તત્વો દુનિયામાં છે, પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિ અચેતન એટલે કર્મ કરે નહીં, અને પુરુષ નિષ્ક્રિય છે, અક્રિય છે, માટે નિર્વિકાર છે, મળે કર્મ ના. તો કોણ કર્મ કરે છે? પ્રશ્ન એ છે કર્મ કરે છે કોણ? કરનાર તો કોઈ છે નહીં. આ સંસાર કોનો છે એ પ્રશ્ન થયો કે ઉપાધિ અચેતન છે અને સંસાર ના હોય. દેહ નથી કહેતો હું દુઃખી છું. આત્મા ચેતન છે એ તો બધા સંસાર ધર્મથી પર છે, એને પણ સંસાર. તો કોને સંસાર છે? એ તત્વ જોવા જઈએ તો કર્મ નામની વસ્તુ જ નથી ખરેખર, એક ભ્રમ સિવાય. ખરું કે નહીં? તો વિચાર કરો, પ્રકૃતિ અચેતન છે માટે સ્વયં કશું ના કરી શકે. આત્મા ચેતન છે માટે સ્વયં કશું કરતો નથી. તો હવે એવું આપણે કહેવું પડે કે ભાઈ આ ચેતનની સન્નિધિમાં પ્રકૃતિ કર્મ કરે છે, ચેતન કરતો નથી, પ્રકૃતિ કરતી નથી, એવું થયું ને. ચેતનની સન્નિધિમાં પ્રકૃતિ વડે કર્મ થઈ રહ્યું છે. એટલે તત્વતઃ જોવા જઈએ આપણે તો કર્મ થતું જ નથી, કોઈ કરતું નથી, થઈ રહ્યું છે. સ્વભાવસ્તુ પ્રવર્તતે. કોઈ પણ કર્મની પાછળ કોઈ કર્તૃત્વ જ નથી. આપણે માત્ર ગતિને, ચેષ્ટાને, મૂવમેન્ટને કર્મ કહીએ તો બરાબર છે, પણ કર્તૃત્વ ક્યાંય છે જ નહીં ખરેખર. કોઈ કર્મ કરતું નથી. પુરુષ પણ કર્મ કરતો નથી, પ્રકૃતિ કર્મ કરતી નથી. એટલે શું થયું? કર્મ થઈ રહ્યું છે. આ તત્વતઃ ખરું કે નહીં? એ તો આપણે આ અંદર દખલગીરી કરીને કે હું કર્મ કરતો, કોણે કહ્યું ભાઈ? પરંતુ દખલગીરી કરે ને આપણે હું કર્મ કરું છું એમ કરીને બધું બોજ મારા માથે લઉં છું, અને ત્યાં કરે એમ કરે એના માથે બોજ નાખું છું. ચલો વ્યવહારની વાત નથી કરતા, પણ ટૂંકમાં તત્વતઃ જોવા જઈએ ને, ઇતિ સંચિંત્ય તત્વતઃ. આ પ્રકારે તાત્વિક રીતે તત્વની દ્રષ્ટિએ પારમાર્થિક એક જ રીત છે. બીજી કઈ રીત? પારમાર્થિક એટલે શું? એક જ રીત છે.
ખરેખર રીતે જોવા જઈએ તો ક્યાંય કર્તૃત્વ નથી. ચાલો તમે કર્મને સ્વીકારો, કારણ કે આપણે બધી ગતિ જોઈએ છે અને તેથી ચલનાત્મકમ કર્મ, જ્યાં ચલન છે, ગતિ છે ને ચલન સ્વ અને કર્મ કહેવાય. ચાલો કર્મ છે બધે છે, કર્તૃત્વ નથી. કર્મ કરનારની કોઈ જવાબદારી લેનાર નથી. પ્રકૃતિ હું નથી કરતી ભાઈ, ચેતન હું નથી કરતો. કર્તૃત્વ તત્વતઃ જોવા જઈએ તો કર્તૃત્વ ક્યાંય નથી. કલ્પના કરો કોઈના કર્યા વગર બધું થઈ રહ્યું છે. આ મહાન વસ્તુ છે ને, બહુ ચમત્કાર છે ને. કોઈ કરતું એ નથી અને બધું થઈ રહ્યું છે અને વ્યવસ્થિત થઈ રહ્યું છે. આ કોયડો છે ને એટલે માયા અંદર ઉમેરી. કોણ માયા કરે છે? કશું જવાબ તો આપવો પડે ને. જ્યાં સુધી આ માણસને આ સમજ ના પડે કે મને કોને કોણ કરે છે, કોઈ નથી કરતું. અરે ના હોય તો આ થયું કેવી રીતે? માયા કરે છે. જા ભાઈ, ઉત્તર આપવામાં આવે. ક્યાં સુધી? જ્યાં સુધી એને પછી આ વસ્તુ કોયડો ના ઉકલે ત્યાં સુધી. પણ ઇતિ તત્વતઃ સંચિંત્ય, તત્વતઃ ચિંતન કરું ત્યારે હું જોઉં છું કે કર્તૃત્વ ક્યાંય છે. કર્મ ક્યાંય નથી કહેવાને કરતા શું કહેવાનું? કર્તૃત્વ ક્યાંય નથી. કે કર્મ બંધન કરનારું નથી, કર્તૃત્વ બંધન કરનારું છે. એટલે બસ મારી દ્રષ્ટિ તો આમાં છે, ક્યાંય કર્તૃત્વ નથી એવી મારી દ્રષ્ટિ છે. કર્મ નથી એવી દ્રષ્ટિ નથી, કર્તૃત્વ નથી. કર્મ નથી એ વાત જરૂર નથી. કર્મ ન હોવાની જરૂર જ નથી મુક્તિ માટે. શી જરૂર છે? કર્તૃત્વ ના હોય. કે એ તો કલ્પનાની વસ્તુ છે ને, કર્તૃત્વની વસ્તુ જ નથી. કુતસ્ત્વા કસ્મલેવદમ વિષમે સમુપ, તને આ તારા મનમાં શોક જન્મ ક્યાંથી લાવ્યો તો શોક? મેં તો સર્જ્યો નથી. ભગવાન કે તમે આવ્યો ક્યાંથી? આમ કર્તૃત્વ નામની વસ્તુ નથી, પરંતુ માણસ એમાં જ રાચે છે. એને માયા કહો, અવિદ્યા કહો, તત્વતઃ. એટલે જે બધા દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત મામેવ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. આ માયાથી પ્રેરાયેલા ચિંતનની પ્રક્રિયા પ્રકાર છોડીને તત્વથી પ્રેરાયેલું ચિંતન કરીએ. માયાથી પ્રેરાયેલું ચિંતન એટલે આ વસ્તુને સત્યતા આપવી. તત્વથી પ્રેરાયેલું ચિંતન એટલે તત્વથી જોવું. એટલે કે અજાતવાદ એટલે જ આવતો કોઈ જન્મ્યું જ નથી કશું. યથા ન જાયતે ગીત કહે પ્રતિજ્ઞા કરી હું બતાવીશ. યથા ન જાયતે કિંચિત જાયમાં, ચારે બાજુએ જન્મ થઈ રહ્યો છે તો કશું જન્મ નથી એ આપણે પુરવાર કરીશું. આ પ્રતિજ્ઞા કરી. કેટલા શ્લોકો પછી છેલ્લા શ્લોકમાં કહ્યું ન કશ્ચિત જાય. બધી પ્રકારની દલીલ તર્કયુક્ત બધું આપીને પછી નક્કી કર્યું પંચાવયવ અનુમાનથી. ન કશ્ચિત જાય તે જીવા સંભવોસ્ય ન વિદ્યતે, કે સંભવ જ નથી. ઉત્પત્તિ નામની વસ્તુ સમજાવી શકાય એમ જ નથી. સંભવ ન વિદ્યતે અસ્ય જીવસ્યની શું વાત છે? સર્જન નાની વસ્તુ છે ને એ સંભવિત જ નથી. ક્યાં સર્જન થાય? પરમાત્મા નિર્વિકાર છે, એનું સર્જન ના થાય. અને તમે એ સિવાય કશું આપણે સ્વીકારતા જ નથી. પ્રકૃતિને સ્વીકારો તો એમાંય સર્જન ના થાય કે આ ચેતન છે. એ તો કહે છે પરમાત્મા સિવાય કશું તત્વ છે જ નહીં, એનું અદ્વૈત પ્રકરણ. અને પરમાત્મા નિર્વિકાર છે, નિષ્ક્રિય છે, માટે કોઈ વિકાર ક્રિયા કર્મ હોય જ ના શકે. સંભવ ઉત્પત્તિની સંભાવના જ નથી. સંભવોસ્ય વિદ્યતે એ તત્ત ઉત્તમમ સત્યમ યત્ર કિંચિન, એમ કહે છે આપણને ઉત્તમમ સત્યમ યત્ર કિંચિન જાયતે. ઉત્તમ સત્ય છે કે એમને એમાં કોઈ એવું નથી કે ભાઈ એવું પુરવાર કરવું અજાત વગેરે. આવું છે
ઉત્તમ સત્ય શું છે? કોઈ વસ્તુ જન્મી નથી, ક્યાંય જન્મ નથી. એમણે એવું કહ્યું. આપણે શું કહે છે? ક્યાંય કર્તૃત્વ નથી. આપણે અત્યારે એવું કહી રહ્યા છીએ. એ તત્વતઃ ચિંતન કરવામાં આવે. અદ્વૈત પ્રકરણમાં તત્વતઃ ચિંતન કરવામાં આવ્યું. વૈતથ્ય પ્રકરણમાં વ્યવહારિક ચિંતન કરવામાં આવ્યું અને સિદ્ધ કરવામાં આવ્યું કે વ્યવહારિક જગત મિથ્યા છે. પછી તત્વતઃ ચિંતન કરવામાં આવ્યું કે કશું વ્યવહાર જ નથી, એવું છે જ નહીં. આ પ્રકારે જનક રાજા કહે છે કે હું તો કર્તૃત્વનો અભાવ જોઉં છું. એમનામાં જ જ્ઞાન. એમણે કહ્યું કે ભાઈ યત્ર કિંચિન ન જાયતે ચ કિંચિન ન ક્રિયતે, એવું કહી શકાય. કશું થતું જ નથી, કોઈ કરનાર નથી. ચાલો, થતું નથી એમ નહીં કહીએ, કોઈ કરનાર નથી. આવું સત્ય છે. આવું વૈજ્ઞાનિકોને કહીએ તો બહુ મજા આવે એ લોકોને. કારણ કે એ આ મહાન રહસ્ય છે, જો સાંભળવા તૈયાર હોય તો. કે બધાની પાછળ રહસ્ય શું સમજાવે છે વેદાંત? કે કોઈ કશું કરતું નથી. બસ ત્યારે શું જે છે થઈ રહ્યું છે. એ સત્ય શું છે? અકર્મ સત્ય છે. આ બધા કર્મ સત્ય શું છે? અકર્મનું સત્ય છે. તદ્દન નિષ્ક્રિયતા એટલે પૂર્ણ શાંતિ. જ્યાં કોઈ તરંગ માત્ર નથી. ભલે સપાટી પર અનેક બધા તોફાનો જણાતા હોય સમુદ્રના, પરંતુ એના પેટાળામાં તો નીરવ શાંતિ છે. જગતના બધા ધમાલની પાછળ એનું તત્વ શું? નીરવ શાંતિ. એ હકીકત છે. ત્યાંથી આને જો, અહીંથી પહેલાં જોવાના બદલે ત્યાંથી આને જો, આટલો જ ફેર છે. તમે શરૂ કરો અશાંતિમાંથી તો કોઈ દાડો શાંતિ સમજાવી શકાય જ નહીં. અશાંતિને સત્યતા આપીને તો શાંતિ નામની વસ્તુ તમે પામી જ ના શકો. અશાંતિ સત્ય હોય તો શાંતિ હોય જ કેવી રીતે શકે? બે સત્ય તો હોય નહીં ને. તમે શાંતિ પામી શકો તે બતાવે છે કે અશાંતિ નામની વસ્તુ નથી, કારણ કે એ નિવૃત્ત થઈ જાય છે તો જ શાંતિ પામી શકાય. આ પ્રકારે આશે યથા સુખમ, આ દૃષ્ટિમાં મારા સ્વરૂપમાં જે બધાનું સ્વરૂપ છે એમાં હું કોઈ પ્રકારના નિષ્પ્રયત્ન અનાયાસે સ્થિત છું. તો કર્મ ચાલે છે એનું શું બધું? તો બીજી પંક્તિમાં યદા કર્તુમ આયાતિ યદા યત કર્તુમ આયાતિ તત્ કૃત્વા, યદા યત કર્તુમ આયાતિ યત કર્મ આયાતિ, જ્યારે જ્યારે કર્તુમ કહો, કર્મ કહો, કર્તવ્ય કહો કે કશો વ્યવહાર કહો, આયાતિ આવે. ભાઈ તમે કહો છો કે તમે કશું કર્મ કરતા નથી, તો કર્મ કરતા તો જણાવો છો. એ કે જેવી જ્યારે કશું કર્મ આવે, કરવાનું આવે, કર્તુમ આયાતિ, કોણ આવે? કોણ લાવે? પ્રારબ્ધ લાવે. એવું કહેવું પડે આપણે. પ્રારબ્ધ વશાત. ટૂંકમાં હું તો કંઈ કર્મ કરતો નથી, હું કરવાની જરૂરિયાત પણ ઉત્પન્ન કરતો નથી, હું સર્વ જરૂરિયાતથી મુક્ત છું. કોઈ પ્રકારના કર્મની જરૂરિયાતથી મુક્ત છું. એટલે કર્મ કરતો નથી, જરૂરિયાત જ નથી. તો જે આ થઈ રહ્યું છે, જે દુનિયા માને છે કે હું કર્મ કરી રહ્યો છું, એ ખરેખર થઈ રહ્યું છે, એમાં મારું કોઈ કર્તૃત્વ નથી. તત્કૃત્વા હશે, એ જે વસ્તુ મારી સમક્ષ આવે છે એ હું કરું છું. હવે આવું આપણે ક્યારે કહો? તત અહંકાર શૂન્યત્વેન કૃત્વા, જે કોઈ વ્યવહાર મારી સમક્ષ આવી પડે છે, એ વ્યવહારમાં જે પ્રકારનો વેશ મારે ભજવવાનો છે એ વેશ ભજવું છું. ટૂંકમાં જે કર્મ થાય છે એ કઈ રીતે થાય છે? અભિનેતા જેવી રીતે પોતાનો વેશ ભજવતો એ રીતે.
એટલે અહંકાર વગર કર્મ કેમ થાય એનું એક દૃષ્ટાંત છે કે હું ભિખારી છું એ પ્રકારના અભિમાન વગર પણ ભીખ માગવાનું કર્મ થઈ શકે છે. એવું નિયમ નથી કે ભીખ માગતો એ માટે ભિખારી જ છે અથવા પોતાને ભિખારી માને તો જ ભીખ મંગાય, એવું નથી. એટલે બહારના કર્મથી એની આંતરિક દૃષ્ટિ કઈ છે એ નક્કી ના કરી શકીએ. આપણા સ્વામીજી કહે કે બીજા બધા ભિખારી કરતાં વધારે અસરકારક રીતે આ માણસ બહુ ભીખ માંગે છે, કારણ એને 100 ભિખારીનો અભ્યાસ કર્યો છે. પેલો ભિખારી બિચારો આટલું જ જાણે, પેલા કેટલા ભિખારીનો અભ્યાસ કર્યો છે, કોણ કેવી રીતે આમ કરે છે ને ગાય છે, શું શું કરે બધું જાણે છે ભાઈ. અને ભલા ભિખારી કરતા ઉત્તમ રીતે ભીખ માંગે છે. અને છતાં હું ભિખારી છું એ પ્રકારના અભિમાન વગર થઈ રહ્યું છે, એને બી એને અભિનય કહેવાય. હવે અભિનય શક્ય છે એવું માની લઈએ આપણે. એવડું પૂછ્યું બધું આપણા હમણાંની સારા બહેન કે આવું જ હોય કે છે. અભિનય એને જ કહેવાય કે અભિનય જ હોય, એક થઈ જાવ એનો અભિનય કહેવાય. કારણ કે આપણે મને કે પેલું કેવું અંદર ઘરકાવ થઈ ગયો, શું અભિનય કરે છે, તો અભિનય ના થયો. અભિનય એને જ કહેવાય જ્યાં આગળ અભિનય જ હોય, દેખાવા જ હોય. તો જેવી રીતે અભિનેતા જે કશું કર્મ એની સમક્ષ આવે, ચારના આપ્યા, આમ થયું, એક રોટલી આવી, અડધી આપી, જે કંઈ આવે એ બધું આબેહૂબ વ્યવહાર કરે છે. છતાં એટલે કે કરતું માયાથી જે પ્રકારનું કર્મ અમારી સમક્ષ આવે છે, વ્યવહાર આવે છે, અહંકાર શૂન્યત્વેન કૃત્વા. હવે અહંકાર શૂન્યત્વેન કૃત્વા બે વસ્તુ સાથે જાય જ નહીં. કૃત્વા કહ્યું, તત્ કૃત્વા શ્લોકમાં શું કહ્યું? યદા યત કરતું માયાથી, જે કશું કરવાનું મારી સમક્ષ ઉપસ્થિત થાય છે. ચાલો પ્રારબ્ધ ઉપસ્થિત કરે છે, ઈશ્વર ઉપસ્થિત કરે એમ કહો તો પણ ચાલે. ઈશ્વરના હાથનું નિમિત્ત થઈ ગયો. જે પ્રકારનું કર્મ ઈશ્વર કરાવે છે આ ઉપાધિ દ્વારા, મારી દ્વારા નહીં. અહંકાર શૂન્યત્વેન કૃત્વા, અહંકારથી રહિત હું કરું છું, અહંકાર રાહિત્યથી કરું છું. એને મળે આ દ્રષ્ટાંત એક જ છે. અને સફળ અભિનેતા, એને સફળ અભિનેતા કહેવાય જે કોઈ પ્રકારના અહંકાર વગર આબેહૂબ અભિનય કરે. કોઈ થયો હશે, થયો હશે, કલ્પના કરીએ છીએ એવું અભિનય, માત્ર અભિનય જ કરે. એક ભગવાન સિવાય એવું કોઈ કરી ના શકે ખરેખર. તો નટરાજ કરે, બોલો શ્રી કૃષ્ણ કરે, વિચાર કોઈ પ્રકારના કર્તૃત્વ વગર અભિનય. એટલે લોકો તો ભલભલા છક્કર ખાઈ ગયા આ બધા પેલા વર્ણનો વાંચીને, રાસલીલા વગેરેનું વર્ણન વાંચીને. એ વર્ણન જુઓ તો કોઈ વિવત, એટલે ટૂંકમાં આપણને કે આવું તો કંઈક થતું હશે કોઈ. બહુ સ્પષ્ટ રીતે આપણે એમ લાગે બધી મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે. એ પ્રકારના અભિનયમાં કેટલી બધી અસંગતા હશે વિચાર કરો. પણ અસંગતા એને વેદાંતની એ પેલા એ લોકોને અસંગતા ના ગમે, ભક્તો લોકોને તો શુષ્કતા છે. નહીં, કેવો પ્રેમ છે. ટૂંકમાં પ્રેમ નથી, અસંગતામાં આપણે શુષ્કતા લાગે ખરી. રસ છે, પ્રેમથી વ્યવહાર થઈ ગયો. મધુરાધિપતે હે અખિલમ મધુરમ. ગોપી મધુરા, લીલા મધુરા, યુક્તમ મધુરમ, ભુક્તમ મધુરમ, દુષ્ટમ મધુરમ, શિષ્ટમ. આ દૃષ્ટ શિષ્ટ વાંચો ને વર્ણન તો તમને બહુ અત્યંત શું લાગે? વ્યવહારિક, દેશી લાગે, સાંસારિક લાગે. શબ્દો કયા શબ્દો લાવે? આવા શબ્દોમાં વર્ણન છે. તો અમને મધુરતા દેખાય, મધુરતા ત્યાં પ્રેમ જ દેખાય છે.
માત્ર શુદ્ધ પ્રેમથી પ્રેરાઈને જ થઈ રહ્યું છે એવું શક્ય છે. અને ગોપીઓના પક્ષે પણ એ જ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું. માતા શ્રી કૃષ્ણના પક્ષે જ નહીં, પરંતુ જ્યાં ગોપીમાં એ પક્ષે જતો રહ્યો એટલે ભગવાન અદૃશ્ય થઈ ગયા. ટૂંકમાં પ્રેમમાં કંઈક ખામી આવી એટલે અહંભાવ આવ્યો એટલે ખામી આવી ગઈ, કામ આવી ગયો, જતા રહ્યા. નિષ્કામ પ્રેમ એટલે આ બધી બહુ બહુ ઊંચી વસ્તુઓ છે. આમ આપણે આવી રીતે અર્થઘટન કરીએ તો શ્રી કૃષ્ણ સાથે આપણે બીજું કંઈ સાંભળી જ ના શકીએ ને. શ્રી કૃષ્ણ કોને કહેવાય? પૂર્ણ પુરુષોત્તમ કોને કહેવાય? જે પૂર્ણથી ક્યારે ચલાયમાન થાય, પૂર્ણતામાં જ પ્રતિષ્ઠિત હશે ને. એટલે એ રીતે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત વ્યવહાર કેવો હોય એને જ અવતાર કહેવામાં આવ્યો છે. બરાબર. મુખ્ય તો આ બે અવતાર, એમાં આ મુખ્ય અવતાર શ્રી કૃષ્ણનો કે પેલું આ અઘરું છે. આ જાતનો વેશ બધો અઘરો છે, પેલો જાત થોડો ઓછો અઘરો છે. ધર્મ ફરવા ફરે બધું છૂટા જ રહે. ટૂંકમાં એ તો અસંગ જ રહે. એ તમે જુદા રહીને બધો વ્યવહાર કરી શકો. ક્યારેક ક્યારેક વર્ણન લાવે એ લોકો, આ કવિ લોકો, બાકી એમાં ગોઠવાતું નથી. રામજીને એવા વર્ણન ગોઠવાતું નથી. સીતા નિવૃત્ત એ બધું શું છે? સીતાલિંગન નિવૃત્ત, સીતા આલિંગનમાં નિવૃત્ત વગેરે. આ બધી વસ્તુ મને રામ એવું ન લાગે. શિવજીમાં બહુ વિચિત્ર લાગે મને. કૃષ્ણની વાત બરાબર છે. ચાલે એટલે બરાબર મારે માટે આ તો ભાઈ એવું છે ને. કવિઓને બધામાં બધું હોવું જોઈએ ને, બધા રસ હોવા જોઈએ. એટલે બધા રસો ઉમેરે અંદર. એટલે કામ રસ પણ ઉમેરે. તુલસીદાસજી મહારાજ પણ પછી કામની લીલાઓનું બધું વર્ણન કરે. એ શિવજીએ જાણે એટલે કામ એમની સમક્ષ આવ્યો અને શું શું થયું બહુ લાંબુ વર્ણન કરે. બધું શું કરવા ભગવાન જાણે. પણ એટલે મહાકાવ્યમાં બધા રસ હોવા જોઈએ. એટલે શૃંગાર રસ હોવો જોઈએ. એવી શું જરૂર પડે ભાઈ તમને? આવી સુંદર વસ્તુને આવી જાતના એ કરવાની જરૂર શું છે? કર્યું, ચાલો જે હોય. એટલે એવું વર્ણન કર્યું તુલસીદાસજી મહારાજે. હું માનું બધું સ્વસ્થતાથી કર્યું, કશાય પ્રકારના અસંગતાથી કર્યું, માની જ લઈએ. અમે શંકા નથી. છતાંય પણ બિચારા વાંચનાર લોકોમાં એવું નથી હોતું. એટલે એ બધા બિચારા ગૂંચવાઈ જાય. આ કૃષ્ણની લીલામાં આ બધા ગૂંચવાઈ જાય. પણ ત્યાં પ્રયોજન છે સર્વોત્કૃષ્ટ પ્રેમ. નિષ્કામ પ્રેમ કોને કહેવાય એ બધાના પક્ષે બતાવે. બ્રાહ્મણ પત્નીઓ બધી વર્ણન કરતી હોય, ગોપીઓ વર્ણન કરતી હોય, ગોપી ગીત હોય કે વેણું ગમે તે ગીત હોય, યુગલ ગીતો, બધા ગીતોમાં છેવટે ગોપીઓના પક્ષે પણ આ જ પ્રકારનો પ્રેમ બતાવવાનો એવી જાતનું અર્થઘટન છે. આમ તો લોકો જાત જાતના વર્ણન 11માં અધ્યાય સ્કંદમાં કંઈક આમના કામ તો પોતે જ કહેવાય. એટલે કોણ કોને ક્યારે શું કહે છે ભગવાન જાણે. પણ ટૂંકમાં એકાદશ સ્કંદમાં ભગવાન જ કંઈ ગોપીમાં કામ હતો તો પણ મેં એમને મુક્ત કરી. એટલે અત્યારે તમે આવું કહો છો, તે વખતે એવું નહોતા કહેતા. ચાલો, એટલે આ બધી વસ્તુઓની સંગતિ મારા મનમાં જોડાતી નથી આવતી હંમેશા. આ બધા પુરાણોમાં બધા. પણ હું અમારા એટલો મોટો ભક્ત નથી, એવી શ્રદ્ધા ધરાવતો નથી. અને એટલા માટે કશાયમાં મને સંગતિ દેખાતી ના હોય. એટલે કારણ કે આપણે એવા જ છીએ એટલા માટે ક્યાંય સંગતિ પૂરેપૂરી ના દેખાય. કારણ કે આપણે આપણું પકડીને રાખીએ ને એટલા માટે. એવા આપણે તદ્દન તાદાત્મ્ય પામતા નથી જે હોય એની સાથે. જે હોય તે ચાલો. પણ યદા યત કરતો માયાથી તત્કૃત્વા એનો અર્થ એવો જ થયો કે એક કરવાનો અભિનય થઈ રહ્યો છે, એમાં કોઈ કર્તૃત્વ નથી. તત્કૃત્વા ભલે કર એટલે ટીકા કે અહંકાર શૂન્યત્વ એને કૃત્વા. એ કૃત્વા આવ્યું એટલે કર્તૃત્વ આવે જ થયું. આમ તો વ્યાકરણની દ્રષ્ટિએ એટલે આપણે ઉમેરવું પડે અહંકાર. એટલે એમ કહો કૃત્વા બહારની તું જોવાના દ્રષ્ટિએ કૃત્વા, મારી દ્રષ્ટિએ અહંકાર શૂન્યત્વ. કારણ કે એવું
વ્યવસ્થિત કર્મ થઈ રહ્યું છે ને, કે જોનાર એમ લાગે કરી જ રહ્યો છે. નહીં તો શું થાય, તમારું કર્તૃત્વ ના હોય એટલે આમ તો જેમ તેમ કર્મ થાય, સાવધાની ના હોય તો પડી ના હોય ને તમને. મને શું પડી છે, મને કે લેવા દેવાનું નથી, એટલે ભાઈ આ લેવા દેવાનું ના હોય અને કર્મ આસક્તિ ના હોય તો ભાઈ કર્મના ગુણવત્તામાં ફેર પડી જાય. આમાં શું લેવાનું છે? એટલે અર્જુન પૂછે ભગવાનને કે આપ કહો છો મહાફલેશુ કદાચ ફળમાં આસક્તિ રાખ્યા વગર તો એ કર્મ શેને માટે કરવું? એટલે કર્મ ના કરવાની પ્રેરણા જન્મે કે નહીં માં તે સંગોસ્ત્વ કર્મમાં તારો સંગ ના આવે. બહુ મોટી વાત ભગવાન અર્જુન પાસે અપેક્ષા રાખે છે. કર્મફળની આસક્તિ નહીં હોવી જોઈએ અને નિષ્ક્રિયતામાં આસક્તિ ના હોવી જોઈએ. આમાં આસક્તિ નહીં અને પેલા આમાં શક્તિ નહીં. એનો અર્થ નહીં ત્યાં નિષ્ક્રિય બની જવું. સક્રિય રહીને કેવી રીતે કર્મફળની આસક્તિથી મુક્ત રહેવું, એટલે આનું નામ આધ્યાત્મિકતા કહેવાય. સ્પિરિચ્યુઆલિટીનો પ્રારંભ અહીંથી થાય છે. એટલે આમ યથા સુખમાસે અંતેથી એક કર્તૃત્વનો શ્રમ નથી, એક સૂક્ષ્મ ખેદ છે. કયો ખેદ છે? આ કર્તૃત્વનો સૂક્ષ્મ ખેદ. એ ખેદ ના હોય તો યથા સુખમ આસે, કોઈ પ્રકારના ખેદ વગર, આયાસ વગર. એટલે આયાસ કહો, પરિશ્રમ કહો એટલે ખેદ કહો. કોઈ પ્રકારના પરિશ્રમ વગર હું રહેલો છું, સ્થિત છું, સ્વસ્થ છું. અકિંચન ભવ સ્વાસ્થ્યમ સ્વસ્થતા. આ કર્મ કૃત્વા ભલે કર્મ થઈ રહ્યા છે. એટલે બહુ મોટું રહસ્ય વેદાંત શાસ્ત્ર કહે છે કે કર્મ થઈ રહ્યું છે એનો અર્થ નહીં કોઈ કર્મ કરી રહ્યું છે. કોઈ કર્મ ના કરી રહ્યું હોય ત્યારે પણ કર્મ થઈ રહ્યું હોય એવું જ્ઞાની પુરુષ બધાએ માટે એવું જ છે. વડે તો ખાલી અજ્ઞાની અને જ્ઞાનમાં ફેર એટલો જ. અજ્ઞાની માને છે હું કર્મ કરું છું અને જ્ઞાની જાણે છે હું કર્મ નથી કરતો. બાકી કર્મ નથી કરતું કોઈ, એ તો હકીકત છે. મોટી વાત છે ને. કોઈ કરતા જ નથી, કોઈ કરનારો જ નથી. થઈ રહ્યું છે. સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. આ સ્વભાવ પ્રવર્તી રહ્યો છે. આપણે સ્વભાવવાદની વાત નથી કરતા, પણ છેવટે કારણ કે સ્વભાવ સિવાય જો સ્વભાવ પ્રવર્તમાન ના હોય તો હજી ઈશ્વર પ્રવર્તમાન છે અને તો પછી ઈશ્વર કરતા બની જાય અને તો પછી આક્ષેપ થાય. એટલે પછી કે ભાઈ હું બધું કર્મ કરું છું. પ્રકૃતિમ સ્વાવસ્તવ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રાણિદમ કૃષ્ણમ અવશમ પ્રકૃતિર્વશાદ. મારી પ્રકૃતિને વશમાં કરીને પુનઃ પુનઃ વારંવાર સર્જન પાલન લય સર્જન પાલન લય ખેલ હું કરું છું. હું કરું છું એમ કહે છે. હા આપ કરો છો, આવું કરો છો, આ બધું આ ધંધો આપે કર્યો તો ના ભાઈ મેં નથી કર્યો. પેલા बड़ा स्वामी जी का ने पेली बेटा आपका बेटा मेरा नहीं है भाई, ये आपका बेटा मेरा नहीं है. ये तो जब मस्करी करता बड़ा अच्छा लटू को. हाँ भगवान के नामे नहीं कर दो तो दाવો તો તમે કરો છો. મારી પ્રકૃતિને વશ કરીને વારંવાર સર્જનની પાલનની લયની સંભાળની પ્રક્રિયા કરું છું. આમ દાવો હું કરું છું, દાવો કરો છો તો કે હા એટલે બધી જવાબદારી તમારી થઈ તો કે હા ને ના. હું કેવી રીતે કરું છું? કોઈ પ્રકારની જવાબદારી વગર કરું છું, કર્તૃત્વ વગર. નશમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. હે ધનંજય, આ સર્જનના પાલનના લયના સંહારના કોઈ કર્મ મને બંધન કરનારા નથી. ઉદાસીન ઉદાસીનમ, હું ઉદાસીન જેમ રહ્યો છું. ત્યાં લોકો પ્રેમ ઉમેરે, બસ આટલું જ કરે. ઉદાસીનતામાં તો બરાબર છે, નિષ્ક્રિયતા છે, અસંગતા ના નથી, એ છે જ. પણ એ અસંગતા ખરી ક્યારે હોય? જ્યારે પ્રેમ હોય ત્યારે જ. એ સિવાય અસંગતા હોય નહીં. હું નહીં અડકું પણ એમાં પણ અસંગતા નથી.
ખરી અસંગતા ત્યારે હોય. એટલે એ વેદાંત લોકો આટલું સમજે તો સારું. ખરી અસંગતા ત્યારે હોય જ્યારે એટલે સમર્પણ, સંપૂર્ણ સમર્પણ કહેવામાં આવે. ચાલો, સમર્પણનો અર્થ પ્રેમ. પ્રેમની અભિવ્યક્તિ સમર્પણમાં આવે. ત્યાં સંપૂર્ણ સમર્પણની ભાવના છે. ત્યાં કોઈ માલિકીની ભાવના જ નથી. ત્યાં મારું કરવાની કોઈ જરૂરિયાત જ નથી. એટલે અસંગતામાં આવું આવી ગયું. માત્ર મને કે પડી નથી. ઉદાસીન વાત, ઉદાસીન એવું લોકો મને પડી, એ અસંગતા નથી. બધી પડી છે તોય પણ નથી પડી, એવું છે. એવું ભગવાન એવો છે. ઉદાસીન ઉદાસીન અસક્તમ તેષુ કર્મસુ. તો આ પ્રકારે એટલે ભગવાન આ ત્યાં મોટું રહસ્ય બતાવ્યું. એટલે શંકરાચાર્ય મહારાજ કે મારી જેમ બીજું પણ કોઈ એવું કરે, કર્મમાં નિર્પણ નથી કરતો એ પ્રકારની દ્રષ્ટિ હોય, એ પણ કર્મથી બંધાતો નથી. હું બંધાતો નથી. એટલે ભગવાન એ દ્વારા કર્મથી કેમ ના બંધાવું એનું એક રહસ્ય આપ્યું. ઉદાસીન ઉદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. તો અથ અહમ યથા સુખમ આસે. તો પછી હું નિરાયાસે, મારા સ્વરૂપમાં કોઈ પ્રકારના આયાસ હોય. એનું નામ જ નિષ્ઠા કહેવાય ને. એમાં આયાસ ના હોય. એટલે કે આ વસ્તુ મારામાં કોઈ આયાસ જન્માવતી નથી. જે કર્મ મારી સમક્ષ આવે એ કર્મનું હું કરું છું, કોઈ પ્રકારના આયાસ વગર કરું છું. એટલે કે કર્તૃત્વની ના ભ્રમ વગર કરું છું. અહંકાર શૂન્યત્વેન. અહંકાર નથી, ઉપાધિમાં અહંભાવ નથી, કર્તૃત્વ નથી. એટલે આપણે આ પ્રકારે આનો અર્થઘટન આવી રીતે કરીએ કે જ્ઞાન એટલે આ બધા કર્મના સંદર્ભમાં જ્ઞાન એટલે કર્તૃત્વનો અભાવ. એટલે આ છેવટનો આ ત્યાગ, કર્તૃત્વનો ત્યાગ, એ જ્ઞાનથી થયો. પહેલાં કર્મની આસક્તિનો ત્યાગ, પછી કર્મની આસક્તિનો ત્યાગ, અને પછી કર્તૃત્વનો ત્યાગ. એ પ્રકારે આ ત્યાગની આખી પરંપરા પણ બતાવવામાં આવી. તો કર્તૃત્વનો ત્યાગમાં યથાસુખમ આશે. હું યથાસુખમ કોઈ પ્રયત્ન વગર નિરાંતે મારા સ્વરૂપમાં સ્થિત હશું. ભલે બધું થઈ રહ્યું હોય. જનક રાજાને આપણે જોઈએ તો કેટલું થતું હશે બધું ને. કેટલો વ્યવહાર થાય. આપણો ફોન આખો દાડો ચાલ્યા કરતો, એનું તો શું થતું હશે. આપણો જે કે નાનો મોટો વ્યવહાર એમાં આપણે આટલા વ્યસ્ત હોઈએ છીએ. યથાસુખમ આશે. એટલે આ મોટું રહસ્ય બતાવ્યું કે આ સર્વ કરવા છતાં પણ વાસ્તવમાં મારું હું કંઈ જ કરતો નથી. એ આત્માનું સ્વરૂપ છે, જેમાં જનક રાજા પોતે નિષ્ઠ છે એ બતાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.